પુટા કાકા વસંત ક્યારે આવ્યો બકા? આ હાલ જ આવ્યો. તમે પહાડ સ્પેશિયલ ભેગો થવા આવ્યો. સારું થયું ને યાર, તું અમન ભેગો થવા આવ્યો, સારું કહેવાય. શું ચાલે શાંતિ? બસ મજા હ. થોડા કોમથી આવ્યો તો. બોલ બોલ. હું કહું, હા. મારા પેલી 4 વીઘા જમીન રહી ને, ઓવા તમારી? ઓવા હા હા. એને વેચવાની છે. ચમ વેચી મારવી. ચમ પણ એવી હું તકલીફ પડી? તકલીફ તો કશી નહીં, પણ કાઢ નાખવી છે. પણ ભાઈ તાર બાપાને પૂછ્યું? તાર બાપો નહીં વેચવા દો તને? અરે બાપાને શું પૂછવાનું, એ બાપાના નામે થોડી જમીન છે. તાર બાપો આમ ભલે મૂકો સટ્ટા રમ, જુગાર રમ, જો તો ફરવા જતા રહે, મજૂરી હરખી કરતા નહીં, એ બધી વાત સાચી, પણ આ જમીન તો વેચવા ના દો. અરે વેચવા દે કે ના વેચવા દે, જો અમે જમીન મારા નામે થઈ ગઈ. તારા નામ જ કેવી ચોથી થઈ છે હજી જીવન? અરે હમણાં ટ્રાન્સફર કરાવી દીધી. કરાવી દીધી? ઓહ, એટલે મારે વેચવાની તો સર, તમે લ્યો કે ના લ્યો, નકર કોઈ પરભારા ના હાલવાની છે. પણ હું કોઈ પહેલા પુઠા કાકાને વાત કરું, એમને જરૂર હોય તો એ રાખ. વાત સાચી હે, પણ તમે મને લાગે પેલા જ ભાઈ કરતા હવાયા ના જો, વેચીને તો આડું અવળું ના પગલું. ના ના એવું નહીં. નકર પછી વસંત હોર રાખજો, પાછળ બીજું કોઈ હ પાથણ હ નહીં તમારે. નહીં એ વાત સાચી હ, પણ હું તો મારા બાપા જેવો નહીં, હું તો વાળું વાળું હેડવા વાળો છું. એટલે તારે જરૂર હોય ને વેચવી જ હોય બરોબર, તો પછી બહાર જાય એના કરતા હું લઈ લઉં. હા, એટલે હું તમારા પાસે ના આવ્યો પેલો. એટલે હું ભાવ મેલ્યો હ? આમ તો જો પરભાડી જગ્યાએ આલો તો વીઘા 30 લાખ રૂપિયા મેલ્યા, પણ તમારે લેવી હોય તો 25 લાખમાં આલ દઉં. એ વાત સાચી. આમ તો 25 લાખ તો ભાવ ચાલે. આપડે ગમે એ તો ભાવ ચાલે જ છે. કારણ કે તમારે બાજુમાં હતું ને પેલા પ્રકાશભાઈ નું, એ વેચવાણી તો એ 25 આજુબાજુ વેચવાણી. કશો હતો નહીં, તેડો 25 માં આપણે લીધી તાણ. ચાર પૈસા જોવો કયો? પૈસા તમે જેને આલો એટલે એના પૈસા બીજા દસ્તાવેજ કરી આલું. એટલે તારે પછી એકલાનું જ નામ તો છે કે? મારે એકલાનું જ છે, હું સહી કરું એટલે તરત પતી ગયું. હા તો પછી એક કોમ કર. હા, 25 લાખ રૂપિયા ભાવ એટલે 25 કરોડ રૂપિયા થાય. તો એક કોમ કર, 25 લાખ રૂપિયા બોનું લઈ જા જાય. બરોબર બરોબર. અને એક અઠવાડિયામાં જ હું તને બીજા 75 લાખ આપી દઉં. હા તે કશો હતો ને, વજે આલો અને બીજા તમે આલો એટલે હું તમને જમીન ટ્રાન્સફર કરી આલું. હા તે કશો હતો ને, લેડ આપડા પાકું. બરોબર. આપડે કોઈને પૂછવાય જવું નહીં. અને બીજી વાત, જો દી તમારા નોમ ના થાય તો દી મારા બાપાને કશું કહેતા ના પાછા. ચમ કહેવા નહીં કીધા વગર કરવાનું હે? ઓવા, આમાં જો જમીન મારા નોમ જ હું કરું એ જ થાય. બરાબર. શું કીધું? હારેડો, પણ જો જમીન માર નોમ થઈ બરોબર, હવે સીઝન ચાલુ થાય એટલે હું પછી વાવેતર કરાવી દઉં. અરે તમે તાર જે કરજો, મારા બાપુ આવો તો હાથ જલીન કાઢી મેલજો પછી. હા તો વાંધો નહીં હેડ. બરોબર. હાર તો અઠવાડિયામાં બધું કરાવી દઈએ હેડ. હજે લઈ જતે તાર 25 લાખ. હો, આપડે કોઈ બોના ખાતે કરાવો ને ઘર ના એવું એ બધું. ના કશું હતું નહીં, આ તો તમને કીધું. લેડો હું જઉં તાર. એ સારું હેડો. હા, અને શાંતિથી વિચારીને ધંધો કરજો જે કરો એ. ના ના હોતું નહીં. આવજો તાર. એ હા. જોયું પેલા ભાઈ, સારું લગ તો કોમ કરતું તું. હા સારું, પણ ખાલી એક ઓકળા માટે ખોટું પડી ગયું. નકા આજે કેટલા રૂપિયા આવતા હતા? 2 લાખ રૂપિયા આવતા હતા આજે. અલ્યા પણ એક ઓકળો કે 2 ઓકળા કે મૂળ તો બધી બહાર જ થઈ કોમ તો. હા તો થઈ, પણ મજા આવી ખાવાની. અલ્યા ખાવાની મજા એકલું ખા જ કરવાનું હે. તારે બીજું શું કરવાનું? તારે જીવનમાં કરવું શું તમારે? અરે જીવનમાં શું કરવું હોય, પણ આપણે ખાવા તો જો કે તઈ કેમ અત્યારે તો ખાઈને આયા? અત્યારે ખાઈ પછી ખાય. કાલ તો હજુ તમારા પાસે પડ્યા છીએ. અલ્યા પણ ચોથે પડ્યા 1000 રૂપિયા તો તારે વાપરી નો છે. તમે નતા કહેતા છોકરાએ 2000 આલ્યા હે? હા 2000 આવેલા છે એટલે બે એવું રેડી મારવાના. તારે તું ભાઈ એ જો તું પૈસો કાઢતો નહીં, બધા મારા ફાજી કઢવડા. પૈસો કાઢશો એ વાત કરશો જ નહીં તમે યાર. કેમ ના કરું? તારે જેટલા વખત જીત્યો ને હું, એટલા વખત બધા રૂપિયા મેં તમને આલ્યા. અરે પણ જીતના હતા તારા ઘરના હતા 1000 રૂપિયા. અરે ઘરના તમે મને હો આલ્યા ઉછીના,
અને હું જીતેલા લઈને તમને હો પાછાનું કેવું લાગે તમને? એવું ચોય આવશે. હું તો તમારા પૈસે રમતો હતો ને તમારા પૈસે જીતીને તમને આવતો હતો યાર. મારા પૈસા પણ જીતનાર તો હતા કે એ પછી તો આ મેડું વળી ગયું ઠેડું જઈએ જાય જોવું તો. અરે બીજી વાત રવા દેવું સાઈડમાં હાર જીતની. હજુ તો તમારા ભાઈ પછી 4 વીઘા જમીન નહીં પડી. હા તે શું કરવાનું? અડોણું મિલ દેવાનું યાર. હું અડોણું મેળ જવાનું? તારે અરે એ તો વસંતના નોમક ચડાઈ દીધી જમીન. હા તારે ચાલો કરી દીધી વસંતના હા, નામે. હમણાં 3 દાડા જ થયા. તો પછી તમારા જેવા લુકેશભાઈ મારે બેહાયા ના. બસ હવે પતી ગયું. તારે તમારા ભાઈ હું હા તાર. આ તો પેલા ના જઈ વાત કરો તો ઘૂમડું ફાટ્યું કે ભજી હરી. આ તો તારે એવું જ હોય તાણે. જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી ભાઈબંધી હોય. હવે તમે તો લુકે છે જમીને છોકરા નોમ કરી તમારા ભાઈ વધ્યું હો. કે મારા પાસે તો ફોરેન જવાનો હોય ઈ જઈને તો મોકલાવવાનો પાછું. એ તો મોકલા છે તાણે મોકલા છે. હાલ તો કોઈ નહીં. તમારે તાર જમ કરવું એમ કરો. આપણે તો ભાઈબંધી આજથી છૂટતી. કોઈ હારા મોણાની ભાઈબંધી કરો ને તો કોઈ હારી બુદ્ધિ આવે. હા જો હજી હું પૈસા કાઢ્યા જો તો હજી મારા ફૂલી ખાધો મને. અરે આલી હોય તમને કમાઈ હું કમાઈ આવ્યું છે કમાઈ. તારે કમાઈ ના આવ્યું હા છે. શેઠી સોલોમાં હોય તમારા જેવાની ભાઈબંધી જ ન કરાય. અચ્છા જા મારે નહીં કરવી. હા તું કે નીકળ્યો છે તે લાવો પૈસા બસ લગાવવાની ખાવાની જ વાતો. પૈસો કાઢવો નહીં. 1000 રૂપિયા મારે કાલ 1000 રૂપિયાની પથારી ફેરવી નાખી. હા મેં ત્યાં બ્રશ કરીને ગોતે પેલા એવા થઈ ગયા આળાઈ કરતા લેબડાનું દાંતણ કરવા દે. અશોકભાઈ હું કરો હલ્યા? ઓહો આવો કણિયાભાઈ, આ લેબડાનું દાંતણ પાડતો હતો. આમ તો લેબડા દાંતણ સારું. ઓહો હમણાંથી પેલું ટ્યુબ લગાવીને તો દોત આવા થઈ જાય. તાર મજા નહીં આવતી. બોલો બોલો શું ચાલે છે? બોલો બીજું શેમ આજ આવું થઈ ગયા? હું કહેતો હતો એક 2-4 વીઘા જમીન હોય તો વાબા આલવી હે. એટલે 2-4 વીઘા જમીન નહીં હોય તમારા બાબાની. હા સારું વાતનું મોનેમાં આવતી નહીં. સમ થાચે આવે સત્તા બટ્ટા રમીન. ના ના આ તો પેલાજીનો સંગ છોડી દીધો નહીં. પેલા જ પેલો સંગ તમે છોડી દીધો. અમોર તો છોડી દીધો. ઓહો તો આજ તો સીધા હવળો દાડો ઉજ્યો હું. ના ના હું જો મોનેમાં આવે ના ભાઈ. એ ના અશોકભાઈ મોનિયામાં આવક ના આવે પણ તમે મારી વાત સમજો પેલા. હા કહું છ હું સમ પેલા જ ભાઈ જોડે હદ ઘણું હ. પેલા જ ભાઈ ને તો જો એવાની જમીન હે ને એવાન છોકરા નોમ કરી દીધી હે. છોકરા નામ કરી દીધું એમ? હા તો સારું થી બચી ગયા પેલા જ ભાઈ. ચમ બચી ગઈ? ન કઈ પાછા તમે પેલા જ ભાઈ ને એ જમીને તો અડોણી કહો તો ગીરવે મુકાઈને રમેશ જો. તમે તો મેં ભાઈબંધી છોડી દીધી. આપડે વળી કાલ આગુ પાછો થાય નોમ કોણિયા ભાઈ નું આવે એટલે એમાં છોડી છોડી દીધી. દીધી ને હવે આપડે જો ઇજ્જત થી મજૂરી થી જિંદગી જીવવી હે અને હવે આજથી ભગવાનની સોગન બરાબર આપડે હવે સુધરી જવું હે. આ લપન સપન માં પડવું નહીં. આ ઓકડા બોકડા જ્યાં તેલ લેવા હવે જો શાંતિથી મજૂરી કરવી અને શાંતિથી જીવન જીવવું હે. હા એટલે હવે ખબર પડી જાય કે હવે વસંતના નામમાં જમીન થઈ જાય એટલે પેલા જ ભાઈ જોડે હું વધ્યું કોઈ નહીં. એટલે કોઈ મેળ પડ્યો નહીં એટલે નીકળી ગયા. ખરા હો કણિયા ભાઈ તમે. પેલું એવું કરું એવો જ નથી યાર. પણ મહેરબાની કરો મને 3-4 વીઘા જમીન અપાવો. હવે તમને ખબર જમીન તો મારા તો હું મારી પોતાની તો જમીન છે નહીં. હું એ પેલા તમારા કુટુંબના નહીં પૂછતા ભાઈ. એમની જમીન 25 વીઘા વાવું બરોબર. પણ તોય જોવું હજી તો તમારા ઉપર ભરોસો આવતો નહીં મને બરોબર. હજી 15-20 દાડા તમને જોવું. હજી તો સિઝન પછી આવે ને તે 15-20 દાડા જોવું કે તમારામાં કોઈ સુધારો આવ્યો કે પછી તે એના એ હ. જો સુધારો આવ્યો છે તો વળી એમાંથી 4 વીઘા તમારું ઉધેડ આલો વધો નહીં. ના ના એટલું કરજો મારા માટે. ના ના કશો વાંધો અરે તમારે 15 દાડા ખબર નહીં પડી જાય કે કોણિયા ભાઈ હવે છે લાઈન ઉપર હેડ. હા એ તો ખબર પડી જાય. તારે બસ સુધારો આવ્યો છે તો હું તમને 4 વીઘા વાબા આલો. બસ તમે મને આટલું કરી આલજો. હા લેડો હું આ ઘેર બાજુ જઉં. એ હા ચાલો. ઓહો આવો આવો સુખભાઈ આવો. ઉઠાભાઈ મજામાં? હા મજામાં. ચમ આ બાદ ભૂલા પડ્યા? આ તો એક વાત હોબળી ગામમાંથી. હા હા તો પેલા પ્રહલાદભાઈ નહીં ઓહો એમને કોક પેલા એમના છોકરાનું નામ જમીન કરી દીધી વસંતના નામ. ઓહો તમને હવે ખબર પડે હે? શેમ હવે ખબર પડે એટલે? અરે વસંતના નોમ તો થઈ ને વસંતના નોમે વસંત હોય આવીને તો મને કહી ગયો અને જમીન હવે મારા નોમ થઈ જશે. તમારા નામ થઈ જાય? ઓહો વસંતે વેચી મારી. વેચી મારી? ઓહો કોઈ કહેવાનું ના પાડી હે બરોબર. પણ એને વેચી મારી ને આપણો સોદો કરી દીધો 1 કરોડમાં 4 વીઘાનો. 1 કરોડમાં 25 લાખ રૂપિયા એને હાલ દીધા એડવાન્સ અને આ 2 દાડામાં 75 લાખ હાલીને દસ્તાવેજ કરાવી લેવાનો. કે પુઠાભાઈ પેલા પ્રહલાદભાઈ તો બરોબર સટોડિયા ને એવા બરોબર
પણ આ વસંતે પછી કોઈ આગુ પાછું જ નહીં કરે એવું આમાં હારું અશોકભાઈ મને કોઈ ખબર પડતી નહીં કે આ બાપ દીકરો કરે હું એ નકર એને શું કા વેચી મારવી પડે? હું એ જ કહું એને કોઈ જરૂર નથી ધંધો કોક ચાલતો તો વ્યવસ્થિત હા અને ઘેર પ્રહલાદભાઈ ને પ્રહલાદભાઈ તો મૂકો શું જેવા પહેલાથી ને પણ એ તો શું જ. પણ હવે મને ચમ વેચી મને ખબર નહીં મેં પૂછ્યું હા એટલે કે કાકા કોઈ આડો અવળો ધંધો કરવાનો નહીં હું મારી રીતે આયોજન કરું મને કરવા દે બરોબર. મેં કીધું ભાઈ તારી મિલકત મારે તો બીજું કહેવાય નહીં અને એકી ફરક વેચી એટલે કોઈ ખોટો રસ્તો એ જીવો હોય આ તો શું ખબર પડે? આ તો શું ખબર પડે પણ હવે એવું તો લાગતું નહીં સારું અશ્યાતાણ જે હોય જે હોય આપણે તો તો પૈસા હાલીને તમે લઈ લીધી એમ લઈ લીધી અને હવે એ 4 વીઘા તમને જ આલવાની છે પાછી મને હાલવાની હે? ઉધેર તમે તારા 25 વીઘા વાવો ને 4 બીજી અને શેઠ તમે આ જેટલી જમીન લે કરશો વાવતા તો હો ને એ બધી વાબા હાલ દો. અરે યાર વાવતા નહીં વાત સાચી છે પણ જમીન એ ચાહળો કહેવાય બરોબર બરોબર એનો ભાવ કદી ઘટવાનો નહીં કારણ કે જમીન કોઈ જન્મવાની નહીં ના. આ જે હોય એમને એમ રવાની ઉપરથી એમાં આ નહીં જોતા તમે બધા કન્સ્ટ્રક્શન થા કરે છે બરોબર. અને જમીન ટૂંકી થઈ જાય ત્યાં એનો ભાવ વધે જવાનો છે એક મિલકત કહેવાય લીધી હતી પડી રહે છે ના ના બરાબર લીધી એ સારું કર્યું છે અમારું એ ગુજરાન ચાલે ને મોય. અને 25 રૂપિયા મળે જ છે કે યાર ના, ના. 12 મહિને ઉઢેળ આવે એટલે શાંતિથી આપણે ખાઈએ પીએ ને મજા અને કરીએ અમારા એ રોટલા નીકળ્યું અને તમારા જીવન મજૂરી મળે આ તો તાર વળી હું કીધું તમને ખબર જ નહીં એ વાત નહીં આ તો હોય તો બધું વહેલા પતી ગયું. પતી ગયો પણ તમે કોઈને કહેતા નહીં હાલ ના ના નહીં કોઈ મારે કા કોઈ વાત આ બે કરી દામ પેમેન્ટ થઈ જાય ને દસ્તાવેજ થઈ જાય ને મારા નોમે પછી તે તાર ખેડવું હોય તો શેડી નાખજો હા એટલે તાર પેલા કોણિયા ભાઈએ પાછો સંગ છોડી દીધો હે પેલા જ ભાઈનો. એ બે તો કાયમ ના એવા હોય શિખર હું કરે તો એ કોઈ ખબર પડતી નહીં ગરીબ ભાઈબંધી કરે ને ગળીમાં ગરીબ ભેગા ભેગા થઈ હોય જાય. ને ગરીમાં લડે ને ગરીમાં ભેગા રમે ને આ બધું કરે જ હોય બરોબર હાર હેડા તાર હવે હું એ જઉં. ચા બા પીવો હોય પી ના ના ચા નહીં પીવો થોડું કોમ હતે જવું પાછું. કશો વાંધો નહીં ઓહો કોણિયા ભાઈ હા આવો આવો અશોકભાઈ આવો આવો હા હું કરો આ દિનેશના ખેતરમાં? આ કપા ભાઈ નેતું હું એવું હે? ઓહો ઓહો આજ તો દાડો તો અવળો ઉગ્યો ભાઈ. ચમ દારૂ આવડો હું યાર હા મજૂરી કરવા માંડ્યા એટલે મને ના સવારે લાગે. 7 વાગ્યાનો હું યાર હું 7 વાગે ના આયા તારે નવાઈ લાગે ઉપર તો નેદી કાઢ્યા હા એ તો બરોબર હે પણ મને નવાઈ લાગે તમે મજૂરીએ વળી ગયા. ના ના હવે તો જો બધા ધંધા છોડી દીધા ઈમાનદારીથી મજૂરી કરવી હ અને શાંતિથી જીવન જીવવું હ આ તો પ્રહલાદભાઈનો સંગ કર્યો તો ને તે એમને તો મને આ બધા રવાડે ચડાયો ના ના સારું કર્યું આ અધૂરી જિંદગીમાં વળી ગયા તે આ સારું. રમવાનું ને ગમવાનું આમ તો મને તો કોઈ નતું આવડતું પણ આ તો એવાના વાજે ચડ્યો ને ત્યાં બધું શીખવાડ્યું મને કશો વાંધો નહીં અડધી ઉંમરે પાછા વળે એટલું સારું કહેવાય. તારે હવે મજૂરી કરીને જીવવું હ અને બાબડો બોલો. પેલી વાત તમને નથી કરી મી ઓહો ખબર 2-3 વીઘા જમીન હોય તો મને હાલજો બાપા પણ આ વાઈ હે કે શું કર્યું? આ તો મજૂરી આવ્યો ખવારવાનો મજૂરી આયા. માર પાસે હાલ તો જમીન હે વોટ તો તમારા પાસે હું લ્યા માગો ના ના હું જોઉં હજી તમને 10 દાડા કે તમે આજ તો મજૂરી કરો પણ પાછા વળી આ તો તમારે ટેવ પેલી જઈ ના હોય તો ના ના આ બધું છોડી દીધું હવે નકા આ મજૂરીના જે 200-300 આવે એ પાછા રમ્યા આવો તો એ બધા સમાચાર લઉં. બહત એને મજૂરીના રંબાઈ જઈએ ને બરોબર. તો આ ખાડો પૂરવાનો હે ને હા એટલે હવે ભોન તો થયું હે, પણ હજી હાચું ભોન થયું ખોટું એ હું 10 દાડા જોઉં. બરોબર. ના ના તમે તો જો જતો વળતો તમે મને જોય નવરો ગલ્લો બલ્લો છો બેહેલો નહીં ભાણો નકર બીજી એક 4 વીઘા જમીન પાછી આવી છે મારી જોડે. બરોબર. હા તો એ 4 વીઘા જમીન મને કરી આલો હા એ કરી આલું 10 દાડા વિચારું પછી કરી આલું. તમારે વિચારવું જ નહીં પણ તમે જતા વળતા એમ જ કે ના હારું આવું હા, કોઈને તો મોકલ હું આ 10 લાગી દાડા ગયા જોવાય ને જી. હા. એટલે આમાં તો હોય નહીં તમારા હા હા તો વાંધો નહીં. હા હાલો આટલી હા. નેક સાફ કરી ફોન કરો વાંધો નહીં. હા હા કોણીઓ ભાઈ જો આવીને આવી મજૂરી કરે ને જોવું અઠવાડિયું. બરોબર. તો પછી અમે પુઠ્ઠો ભાઈ મને પેલા 4 વીઘા જમીન તો હાલવાનું કોઈ બાબા એટલે મારા પાછો 25 4 29 વીઘા જમીન થઈ જાય. બધામાં તો હું કોઈ પહોંચી વળવાનો નહીં. જો કોણીઓ ભાઈ આવીને આવી મજૂરી કરે ને તો એ 4 વીઘા પાછા અડધા ભાગે વાબા આલું. એટલે અમે માર તો ઉધેલ લેવાની એટલે એમાં પાછા 25 રૂપિયા મને મળવાના તો ખરા જ ને. જોવા દે અઠવાડિયું કરે ને તો કમ્પ્લીટ પછી 4 વીઘા એમને આપી દઉં. આવો સર થઈ ગયું ને બધું ક્લિયર? બધું આપણો કોમ પતી ગયું. બરોબર. જમીનના દસ્તાવેજે થઈ ગયું, પેમેન્ટ એ બધું પતી ગયું
એટલે એમ કીધું ભેગા થતા આવું તમને અમે તમે તાર શેરાવો જે કરવું એ કરજો અને મારા બાપાના સમાચાર અમે કહેશે તો વધો નહીં. આવો તો હું કહી જ દઉં ચોખ્ખું ભાઈ વસંતે મને જમીન આલી દીધી હે મેં એને પૈસા આલી દીધા હે એને શું કર્યું મને ખબર નહીં. બરોબર. હવે પેલા જ કહી દે કે ભાઈ તમે હવે જમીનમાં પગ ના દેતા. બરોબર. બરાબર ને? હા અમે તમે તાર બિંદાસ કહી દેજો. બરોબર. મારે હું પેલા અશોકભાઈ કાયમ થી આલું ને મારી જમીન ઈવન ના ઉધેડાલ દઉં. ચાલે ચાલે. બરાબર ને? અને અમે આ પૈસાનો વ્યવસ્થિત ઓળ કરીને સુખ શાંતિથી. ના ના આ તો પૈસા હું ઓળ જ કરી દેવાનો. આ તો હું આમ ચમ કરી છે મારું મન જોણે છે. એટલે કોઈ માઘું પાછું થયું હોય કે દેવા બેવામાં આવી ગયું એવું જ નહીં. ના 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 કશું જ નહીં. આ બધું મારા ઓળથી જ કર્યું છે. દેવું એ નહીં કે કશું એ નહીં. બરોબર. ઓવા અરે મારે તો ત્યાં ઊંડું ઉતરવું નહીં પણ જે કરો વ્યવસ્થિત કરજો. ઓવા તે મુએ કોઈ નોકરી જવું હોય તે કોઈ ભેગો થતો આવું. મારા સારું થી ભેગો થઈ ગયો. ઓવા લે હું જાઉં તાર. બરોબર. એ તો પેલા જ બેન બોલાવીને મારી રીતે કહી દઉં. બરોબર. એ હા. અને પછી તને વાત કરે તું તારી રીતે કહેજે. કશું હતું હો. એ હા. એ હારું આવજો તાર.